અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણીનો બિનઉપયોગી વેડફાટ થયો હતો। વડોદરા શહેરમાં પાણીની લાઇનોમાં ભંગાણ હવે સામાન્ય ઘટના બની ગઈ છે। આજે અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડ ઉપર પાણીની લાઇનમાં ગંભીર લીકેજ જોવા મળ્યું હતું। ભર ઉનાળે જ્યારે નાગરિકો એક એક ટીપું પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે પાલિકાના તંત્રના બેદરકાર અને નિષ્ક્રિય વલણના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો છે। શહેરના અનેક વિસ્તારોમાં અત્યાર સુધી પૂરતા પ્રેશરથી પાણી મળી નથી રહ્યું અને વોટર સપ્લાય મેસેજની ફરિયાદો વ્યાપક છે। આવા સમયે મુખ્ય માર્ગ નજીક પાઇપલાઇન લીકેજ થવાથી પાણીના અભાવ સાથે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ મામલે માત્ર પાણીના વેડફાટનો નહીં, પરંતુ પાલિકા તંત્રની ઘોર નિષ્ફળતાનો જીવંત દાખલો છે। જવાબદારી ન લેતી વડોદરા મહાનગરપાલિકા પાણીના અભાવે પીડાતી જનતાની મુશ્કેલીઓમાં વધુ વધારો કરી રહી છે। શહેરીજનોની માંગ છે કે તાત્કાલિક રીતે લીકેજને દૂર કરી જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવે અને આવા કિસ્સાઓ ન બને એ માટે કડક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે।